નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મદી ઓમ એજ્યુકેશન ઊંઝા ધોરણ 9 ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સ્વાધ્યાય 2.4 એના દાખલા નંબર 6 સુધી અભ્યાસ કરી ગયા. હવે જોઈએ દાખલા નંબર 7. 7નો દાખલો છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો. દાખલા નંબર 7, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો. એમાં પહેલો દાખલો આપણને આપ્યો છે 99 એનો વર્ગ. ઘન આપ્યું છે, 99 એનો ઘન. નિત્યસમમાં આપણે જોઈ ગયા, ઉદાહરણમાં પણ આ રીતનો એક દાખલો જોયો. ચાલો આપણે એને ગણીએ. તો 99 એનો ઘન, એનો મતલબ 100 - 1 એટલે 99 એનો ઘન. હવે નિત્યસમ આપણે જાણીએ છીએ a વત્તા b એનો ઘન હોય તો શું લખવાનું છે? a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3 a વર્ગ b વત્તા 3 b વર્ગ a અથવા તો a b વર્ગ. બરાબર? આ નિત્યસમનો ઉપયોગ આમાં કરવાનો છે. ચાલો, બરાબર 100 એનો ઘન વત્તા -1 એનો ઘન વત્તા 3 100 એનો વર્ગ ગુણ્યા -1 વત્તા 3 100 ગુણ્યા -1 એનો વર્ગ. આ નિત્યસમ પ્રમાણે આપણે કિંમતો અહીંયા મૂકી. બરાબર 100 નો ઘન એટલે કે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એટલે એકડા પાછળ 6 મીંડા. -1 અને ઘાત અયુગ્મ એટલે -1. માઇનસ ગુણ્યા પ્લસ એટલે જવાબ આવે માઇનસ. 100 નો વર્ગ એટલે 1 ની પાછળ 4 મીંડા ગુણ્યા 3 એટલે કે 3 એટલે જવાબ આવશે 30,000. 3 ની પાછળ 4 મીંડા વત્તા -1 ની વર્ગ એટલે 1 થશે અને 100 ગુણ્યા 3 એટલે કે 300. ચલો, બરાબર જુઓ 1 2 3 4 5 6 7 ટોટલ 7 આંકડા છે. એક એકડો છે, પાછળ 6 મીંડા છે. એમાંથી એક જાય તો આપણે અહીંયા સીધા આના બદલે કેટલા 6 નવડા મૂકી શકીએ. 1 2 3 4 5 અને 6 નવડા મૂકી દીધા આના બદલા સીધા, કે જેથી કરીને શું બાદબાકી આપણી સરળ થઈ જાય. જો 1 2 3 4 5 6 નવડા છે, એમાંથી સીધા 30,000 આપણે બાદ કરી દઈએ. નવ માંથી 3 એટલે 6 અને 9. બરાબર છે. હવે આમાં 300 આપણે ઉમેરીએ એટલે 9 9 ને 0 9 9 ને 3 12 12 નું બગડું વધી આવે 1 9 ને 1 10 10 ની 0 વધી આવશે 1 6 ને 1 7 અને 9. કેટલો જવાબ પ્રાપ્ત થયો? 9,70,299. એટલે કે 970,000 આવી ગયું 299. આ થયો આપણો જવાબ. ચલો, ત્યાર પછી જોઈએ દાખલા નંબર એનો બીજો 102 એનો ઘન. એનો ઘન બરાબર 100 વત્તા 2 એનો ઘન બરાબર 100 એનો ઘન વત્તા 2 એનો પણ ઘન વત્તા 3 100 એનો વર્ગ ગુણ્યા 2 વત્તા 3 100 ગુણ્યા 2 નો વર્ગ બરાબર 100 100 અને 100 વત્તા 2 દુ 4 દુના 8 વત્તા 3 દુના 6 ગુણ્યા 100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100 એટલે 6 ની પાછળ 4 મીંડા વત્તા
2 દુના 4, 4 તરીના 12, 12 ગુણ્યા 100 એટલે 1200. બધાનો સરવાળો છે. છ મીંડા અહીંયા છે 1 2 3 4 મીંડા 1200 અને 8 8 0 2 1 6 0 અને 1. બરાબર છે. તો એનો સરવાળો આપણે લખી દઈશું 106 12 0 8 10,61,208. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3. $998 એનો ઘન. 998 એનો ઘન અને 998 એટલે 1000 માંથી આપણે 2 બાદ કરીએ તો આપણને 998 પ્રાપ્ત થાય. તો અહીંયા પહેલું પદ આવશે, એમાં 1000 એનો ઘન વત્તા -2 એનો ઘન વત્તા 3 પહેલા 1000 એનો વર્ગ ગુણ્યા -2 વત્તા 3 એમાં 1000 ને એમના એમ રાખવાના છે અને આ જે -2 છે એનો વર્ગ કરવાનો છે. ચાલો 3 મીંડા એટલે 3 વખત 3 મીંડા લખવા પડશે એટલે 3 તરીના 9 મીંડા થાય. 1 2 3 4 5 6 7 8 અને 9. -2 ની 3 ઘાત. માઇનસ એટલે જવાબ આપણને અયુગ્મ સંખ્યા છે એટલે જવાબ માઇનસ મળે. માઇનસ છે અહીંયા એટલે માઇનસ લખીશું. 3 દુના 6 તો ખરા અને 1000 ની 2 ઘાત એટલે 3 મીંડા 2 વખત એટલે 6 મીંડા. -56 યુગ્મ છે એટલે ધન થઈ જશે એટલે 2 દુના 4, 4 તરીના 12 એના પાછળ 3 મીંડા. બરાબર છે. ચાલો હવે એક કામ કરીશું. 1 2 3 4 9 મીંડા છે તો બધા જ નવડા કરી દઈએ. પહેલા એક બાદ કરીએ કાચા કામમાં. બરાબર છે. તો અહીંયા બધા જ 9 નવડા થઈ જશે. 1 2 3 4 5 6 7 8 અને 9. આ એકની યાદ રાખીશું આપણે. એમાંથી આ બાદ કરીશું એટલે કે 3 ને 3 6 ને 1 7. 1 2 3 4 5 6 અને છેલ્લે છે છગડો. એટલે આટલા સુધી તો બધા નવડા ખરા. 9 માંથી 6 જાય એટલે 3 અને પછી વધશે 2 નવડા એટલે આનું નાનું સાદુરૂપ થઈ ગયું. એમાં આપણે 8 બાદ કરી દઈએ એટલે બધું જે ના એ રહેશે. આ 9 ના બદલે 1 થઈ જશે. આ થઈ ગયું. હવે એની અંદર 12000 ઉમેરવાના રહ્યા એટલે કે આપણે એમાં 12000 ઉમેરી દઈએ એટલે 1 9 9 9 ને 2 11 નો એકડો વધી 1 9 ને 1 10 10 ને 1 11 11 નો એકડો વધી આવે 1 9 ને 1 10 વધી આવે કેટલી 4 9 અને 9. હા હવે આ એક આપણે બાદ કર્યો તો એ અહીંયા ઉમેરી દઈએ એટલે 91 ના બદલે 92. બરાબર. તો આપણો જવાબ મળે છે ઇઝ ઇક્વલ ટુ 994 0 2 એકડા 2 નવડા અને 2. બરાબર. કાચા કામમાં થોડું ચકાસણી અને ધ્યાન રાખવું કે જેથી કરીને ગણતરીમાં ભૂલ થઈ જાય નહીં અને આપણો જવાબ ખોટો થઈ જાય નહીં. ચલો ત્યાર પછી દાખલા નંબર 8 રીત બદલાશે કદાચ. નીચેના પૈકી પ્રત્યેકના અવયવ પાડો. 8a ઘન વત્તા b ઘન વત્તા 12a વર્ગ b વત્તા 6ab વર્ગ નિત્ય સમયના જ છે. 8a ઘન વત્તા b ઘન
વત્તા 12a² b વત્તા 6ab. તો આપણું નિત્યસમ જે હતું એના a વત્તા ab આપેલું છે xy. x વત્તા y એનો ઘન લઈએ તો x ઘન વત્તા y ઘન વત્તા 3x² y વત્તા 3y² x. જે ઉપરના દાખલા ગણ્યા એ આ સ્વરૂપ આપણને આપેલું છે, એમાંથી આ સ્વરૂપ મેળવવાનું છે. ચલો 8a ઘન એનું ઘનમૂળ લઈએ તો 2a આપણને મળે, અને b ઘન એનું ઘનમૂળ લઈએ તો b મળે. એનો મતલબ એ થયો x બરાબર 2 મળ્યા, y બરાબર b મળ્યા. તો ચાલો આપણે લખી દઈએ. અહીંયા લખીશું 2a એનો ઘન વત્તા b એનો ઘન વત્તા, હવે નિત્યસમ પ્રમાણે લખી દેવાનું છે, બરાબર. 3 પહેલા પદમાં શું આવે? જે પ્રથમ પદ છે એનો વર્ગ આવે ગુણ્યા બીજું પદ આવે. બીજું પદ આપણું છે b વત્તા 3 પ્રથમ પદ એના a આવે અને બીજું પદ છે એનો વર્ગ આવે. જો થઈ જશે આપમેળે. 2 નો વર્ગ થઈ ગયો, આ થઈ ગયો. ત્યાર પછી 2 દુના 4 તરીના 12 a² b થઈ ગયા, અને અહીંયા 3 દુના 6 ab². આપણને અહીંયા ab² આપેલા છે, તો રકમ પ્રમાણે થઈ ગઈ. તો આપણને બે પદ કયા મળ્યા? 2a વત્તા b અને એનો ઘન બરાબર 2a વત્તા b ઘન છે એટલે 3 વખત 2a વત્તા b અને 2a વત્તા b. આ થઈ ગયા આપણા અવયવો. આઠમાનું બીજું જોઈએ. 8a ઘન ઓછા b ઘન. 8a ઘન ઓછા b ઘન ઓછા 12a વર્ગ b વત્તા 6ab વર્ગ. જો અહીંયા આ જે વાળું ઘન પદ આપણને આપ્યું છે, બીજું પદ એ માઇનસ આપેલું છે, બરાબર. તો અહીંયા 8a ઘન છે તો અહીંયા 2 થશે. આ માઇનસ આપ્યું છે માટે કેવું આવવું જોઈએ? -b એનો ઘન આવવું જોઈએ. તો બીજું પદ આપણને કયું મળશે? -b. લખી શકીએ બરાબર 2a એનો ઘન વત્તા -b એનો ઘન વત્તા 3 કૌંસમાં 2a એનો વર્ગ ગુણ્યા -b વત્તા 3 2a એમના એમ રાખવાના છે, -b છે એનો વર્ગ. આનું સાદુરૂપ આપીએ તો આ પ્રમાણે થઈ જાય. આપણને જે બે પદ મળ્યા કૌંસમાં લખી દેવાના છે. પહેલા મળ્યું 2a, પછી મળ્યું -b. નિત્યસમ પ્રમાણે એનો ઘન માટે 2a -b 2a -b 2a -b પડી ગયા હોય. દાખલા નંબર 3. વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ એની વારંવાર કરજો. જો આપ પ્રેક્ટિસ વધારે કરશો તો આ દાખલા આપણને બિલકુલ સરળ લાગશે. આની અંદર ખાસ મહત્વની વસ્તુ આપણી પ્રેક્ટિસ હોવી જોઈએ. દાખલા નંબર 3. 27 ઓછા 125a ઘન ઓછા 135a વત્તા 225a વર્ગ. 27. તો 27 નો મતલબ થશે અહીંયા 3 તરી 9 તરીએ 27 અને -125 એ ઘન એટલે કે -5a એનો ઘન. 5 5 25 તરી, અરે 5 5 25 125 માઇનસ અયુગ્મ છે એટલે બરાબર 3 એનો ઘન વત્તા -5a એનો ઘન વત્તા 3 અહીંયા 3 એનો વર્ગ કૌંસમાં -5a
વત્તા 3 અને -5e એનો વર્ગ. 3 તરીને તો આપણને પ્રથમ પદ મળ્યું 3, બીજું પદ મળ્યું -5e. 3 - 5e એનો ઘન બરાબર લખી શકીએ 3 - 5e 3 - 5e 3 - 5e. થઈ ગયા અવયવ. દાખલા નંબર 4. 64e ઘન ઓછા 27b ઘન ઓછા 144a વર્ગ b વત્તા 108e b નો વર્ગ. 64a ઘન 64a ઘન બરાબર 4 ચોક 16 ચોક 64 એટલે કે 4e એનો ઘન અને 27 માઇનસ b ઘન બરાબર -3b એનો ઘન બરાબર 4e એનો ઘન વત્તા -3b એનો ઘન વત્તા 3 આવે. પ્રથમ પદ છે 4e એનો વર્ગ આવે ગુણ્યા બીજું પદ આવે -3b વત્તા 3 આવી કૌંસમાં પ્રથમ પદ આવી 4e એને કઈ નહીં કરવાનું જે બીજું પદ આવે -3b એનો વર્ગ આવી. નિત્ય સમૂહ હટાવો હોય તો ફટાફટ કામ આપણું ચાલી જાય. બરાબર આપણને પ્રથમ પદ મળ્યું 4e બીજું પદ મળ્યું -3b 4e - 3b એનો ઘન બરાબર 4e - 3b 4e - 3b 4e - 3b આ થઈ ગયો આપણો જવાબ એટલે કે એના અવયવ પડી ગયા. આઠમાનો પાંચમો 27p ઘન ઓછા 1/216 ઓછા 9/2p વર્ગ વત્તા 1/4p ચાલો જોઈએ તો 27p વર્ગ 27p ઘન બરાબર 3p એનો ઘન અને -1/216 બરાબર 1 નું ઘનમૂળ એટલે 1 -6 એટલે મૂકો અને 216 એટલે 6 આવશે અને એનો ઘન બરાબર 3p એનો ઘન વત્તા -1/6 એનો ઘન વત્તા 3 પછી પ્રથમ પદ લેવાનું છે 3p એનો વર્ગ કરવો પડે અને બીજું પદ છે એ બેઠું મૂકવાનું વત્તા 3 આવે પ્રથમ પદને કઈ નહીં કરવાનું એટલે 3p એમ આવશે બીજું પદ છે એનો વર્ગ કરવો પડશે બરાબર આપણને મળશે 3p - 1/6 માથે તગડો બરાબર 3p - 1/6 3p - 1/6 3p - 1/6
ચાલુ કર. ચલો પતી ગયું. ત્યાર પછી જે દાખલા નંબર 9 ચકાસો. ચકાસો એટલે કે સાબિત કરો. x ઘન વત્તા y ઘન બરાબર પ્રથમ કૌંસમાં છે x વત્તા y અને બીજા કૌંસમાં છે x વર્ગ ઓછા xy ઓછા y વર્ગ. બરાબર છે. એને ચકાસવાનું એટલે સાબિત કરવાનું છે. બરાબર. -xy પ્લસ y વર્ગ થશે. પ્લસ આવે ને તે સંપ્રમાણ. ચલો હવે આપણે જમણી બાજુ લઈ લઈએ એની. તો અહીંયા લખી શકીએ જમણી બાજુ બરાબર x વત્તા y આપણને આપેલું છે અને x વર્ગ ઓછા xy વત્તા y વર્ગ બરાબર. પહેલા x સાથે કૌંસનો ગુણાકાર કરીશું, પછી y સાથે કૌંસનો ગુણાકાર કરીશું. x અહીંયા મળશે x વર્ગ ઓછા xy વત્તા y વર્ગ, પછી y સાથે વત્તા y x વર્ગ ઓછા xy વત્તા y વર્ગ બરાબર x ગુણ્યા x વર્ગ એટલે કે x ઘન ઓછા x એટલે x વર્ગ y વત્તા xy વર્ગ એટલે કે y વર્ગ x વત્તા yx સ્ક્વેર એટલે કે x સ્ક્વેર y ઓછા x y ગુણ્યા y એટલે y વર્ગ વત્તા y ગુણ્યા y વર્ગ એટલે કે y ઘન. હવે જો x વર્ગ y અને x વર્ગ y આ પદ ધન છે, આ પદ ઋણ છે એટલે આખું પદ ઉડી જશે. y વર્ગ x ધન છે અને અહીંયા y વર્ગ x ઋણ છે એટલે આ પદ અને આ પદ ઉડી જશે. તો આપણી પાસે માત્ર શું વધે છે? બરાબર x ઘન વધે છે વત્તા y ઘન વધે છે. આ થઈ ગયું આપણી ડાબી બાજુ જે સાબિત થાય છે. એનો બીજો દાખલો જોઈ લઈએ. x ઘન ઓછા y ઘન બરાબર x માઇનસ y x વર્ગ વત્તા xy વત્તા y વર્ગ. ચાલો તો અહીંયા પણ પેલા દાખલાની જેમ આપણે અહીંયા જમણી બાજુ લઈ લઈએ. માટે લખીશું જમણી બાજુ બરાબર x ઓછા y x વર્ગ વત્તા xy વત્તા y વર્ગ બરાબર x સાથે કૌંસનો ગુણાકાર લઈએ. x વર્ગ વત્તા xy વત્તા y વર્ગ ઓછા y સાથે લઈએ એટલે કે x વર્ગ વત્તા xy વત્તા y વર્ગ બરાબર x ગુણ્યા x વર્ગ એટલે x ઘન x ગુણ્યા x એટલે x વર્ગ y વત્તા x ગુણ્યા y સ્ક્વેર એટલે કે y સ્ક્વેર x માઇનસ છે એટલે આ ગુણાકાર થશે, બધા પદ માઇનસ થઈ જશે. માઇનસ y ગુણ્યા x સ્ક્વેર એટલે કે x સ્ક્વેર y માઇનસ y ગુણ્યા y સ્ક્વેર x માઇનસ y ગુણ્યા y સ્ક્વેર એટલે માઇનસ y સ્ક્વેર. ચલો x સ્ક્વેર y અહીંયા ધન છે, x સ્ક્વેર y અહીંયા ઋણ છે એટલે આ પદ અને આ પદ બે ઉડે. y સ્ક્વેર x ધન છે અને y સ્ક્વેર x ઋણ છે, એકબીજાની વિરોધી સંખ્યા ઉડે. તો આપણી પાસે વધે છે x ઘન ઓછા y ઘન બરાબર ડાબી બાજુ જે સાબિત થઈ જાય છે.
ત્યાર પછી દાખલા નંબર 10, નીચેના અવયવ પાડો. 27y ઘન એનો પહેલો, 27y ઘન વત્તા 125z ઘન. તો હાલ આપણે બે દાખલા જોયા, બરાબર છે. કયા હતા? ઉપરના જે જોયા ને, x ઘન વત્તા y ઘન બરાબર શું હતું? જો આ નિત્ય સમજ થઈ ગઈ. x વત્તા y પ્રથમ કૌંસમાં અને બીજા કૌંસમાં x નો વર્ગ, અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ મૂકવાનું, xy વત્તા y સ્ક્વેર. આ નિત્ય સમ થઈ ગયો. આ નિત્ય સમ પ્રમાણે અવયવ તો જુઓ અહીંયા x ના બદલે x ઘન ના બદલે આપે છે 27y ઘન, એટલે કે x તરીકે આપણને મળી 3y. તો અહીંયા જોઈએ 27y ઘન આપણને મળશે 3y એનું ઘન, અને 125 z ઘન આપે છે એટલે 5z એનું ઘન પ્રાપ્ત થાય. તો લખી શકીએ આપણે પ્રથમ કૌંસમાં x વત્તા y, તો x તરીકે આપણને મળ્યા 3y અને y તરીકે મળ્યા 5z. 3y વત્તા 5z. હવે પ્રથમ પદ છે એનો વર્ગ આવે, 3y એનો વર્ગ ઓછા બંને પદનો ગુણાકાર, એટલે કે 3y અને 5z, અને બીજું પદ છે એનો વર્ગ એટલે કે 5z એનો વર્ગ બરાબર 3y વત્તા 5z, અને બીજા પદની અંદર આવશે 9y વર્ગ ઓછા 5 તરીના 15yz વત્તા 25z વર્ગ. તો આ થઈ ગયા એના બે અવયવ. એનો બીજો દાખલો એટલે ઉપરનો જે 9મો દાખલો હતો એનો બીજો, એ આપણને નિત્ય સમજ આપેલું છે, બરાબર. x ઘન માઇનસ y ઘન, અહીંયા પ્લસ, જો અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ થઈ જાય, અહીંયા પ્લસ થઈ જાય, બરાબર. એના સિવાય બીજો કોઈ ફેરફાર નથી. ચાલો 64m ઘન ઓછા 343 n ઘન. 64m ઘન એટલે 4 ચોક 16 ચોક 64, 4m એનું ઘન થાય, અને 343 બરાબર 7 n આપેલું છે, n ઘન, n એનું ઘન થાય. તો પ્રથમ પદ એટલે કે x તરીકે આપણને મળશે 4m અને y તરીકે મળે છે 7n. બાદબાકી છે, બાદબાકી હોય તો પ્રથમ કૌંસમાં બાદબાકી, એટલે કે 4m ઓછા 7n. બીજા કૌંસની અંદર જે પ્રથમ પદ છે એનો વર્ગ, એટલે કે 4m એનો વર્ગ. અહીંયા બાદબાકી છે એટલે અહીંયા આવશે સરવાળો, 4m ગુણ્યા 7n વત્તા 7n એનો વર્ગ બરાબર 4m ઓછા 7n, 4 ચોક 16 m વર્ગ વત્તા 7 ચોક 28 mn વત્તા 7 49 n વર્ગ. આ થઈ ગયા બે અવયવ. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 11, અવયવ પાડો. એમાં પહેલું આપ્યું છે 27x ઘન વત્તા y ઘન વત્તા z ઘન
માઇનસ 9xyz બરાબર છે. તો અહીંયા કયો નિત્યસમ જુઓ, આ a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઇનસ 3abc આપણને આપ્યા હોય તો a વત્તા b વત્તા c પ્રથમ કૌંસની અંદર અને બીજા કૌંસની અંદર આપણે અહીંયા લખીશું a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ, પછી દરેક બબ્બે પદોની બાદબાકી એટલે કે માઇનસ ab માઇનસ bc માઇનસ ac બરાબર છે. આ છે આપણો નિત્યસમ. જો અહીંયા ઘન 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 તો ઘન 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 અને -3abc રકમ કયા નિત્યસમ પ્રમાણે છે એ પહેલા ચેક કરી લેવાની. એના ઉપરથી આપણને ખબર પડી જાય કે આ નિત્યસમ છે, પછી નિત્યસમ તો આપણે બોટે કરેલું જ હોય. ચલો તો 27x ઘન માટે થાય 3x, y ઘન માટે x બરાબર આપણને મળે y અને z ઘન માટે z તરીકે આપણને મળશે z, એટલે કે a તરીકે 3x, b તરીકે y અને c તરીકે z. તો પ્રથમ કૌંસની અંદર ત્રણેયનો સરવાળો 3x વત્તા y વત્તા z. હવે જે બીજો કૌંસ છે એની અંદર જુઓ ત્રણેયનો વર્ગ એટલે કે 3x છે એનો વર્ગ કરીએ એટલે 3x એનો વર્ગ વત્તા y એનો વર્ગ વત્તા z એનો વર્ગ, પછી બબ્બે પદનો ગુણાકાર કરીને એની બાદબાકી. ચલો નિત્યસમ રાખીએ એટલે ખ્યાલ આવે. ઓછા 3x ગુણ્યા y, 3x ગુણ્યા y ઓછા y ગુણ્યા z ઓછા 3x ગુણ્યા z. સાદુરૂપ આપી દઈએ બરાબર. પ્રથમ પદની અંદર 3x વત્તા y વત્તા z પ્રથમ કૌંસ પૂરો, બીજા કૌંસની અંદર 3x વર્ગ એટલે કે 9x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ, પછી માઇનસ 3xy માઇનસ yz માઇનસ 3xz બરાબર છે. તો આ બે અવયવ આપણને જે રકમ આપી છે એના પ્રાપ્ત થયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલી સુધી જ રાખીએ. વધુ આવતીકાલે એટલે કે પ્રકરણ 2 નો ભાગ નંબર 12 એમાં જોઈશું. વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો. આવતીકાલે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.